વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છે। ભારે વરસાદથી ઓરંગા નદી બંને કાંઠે વહેતી થઈ। ઓરંગા નદી ભયજનક સપાટીએ વહેતી થઈ। નદી ભયજનક સપાટીએ પહોંચતા રસ્તા બંધ કરાયા છે। વલસાડ શહેર અને 40 ગામોને જોડતા રસ્તો જે બંધ કરાયો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડ શહેર અને 40 ગામોને જોડતો રસ્તો બંધ થયો છે। વલસાડમાં પણ પરિસ્થિતિ વિકટ છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે। હાલ અમે ઊભા છે વલસાડ શહેર અને 40 ગામોને જોડતો જે કૈલાસ રોડનો જે મુખ્ય બ્રિજ છે, ત્યાં આગળ પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડની ઓરંગા નદી છે તે બે કાંઠે વહી રહી છે। સાથે જો વાત કરવામાં આવે છે તો ઓરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટીના નજીક પહોંચવાના કારણે વહીવટીતંત્ર દ્વારા જે 40 ગામોને જોડતો જે મુખ્ય બ્રિજ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા અહીં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। તો વાત કરવામાં આવે તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના જે ગામોના સરપંચો છે તેઓને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। વલસાડના ધમરાજી ગામ હોય, વેજલપુર ગામ હોય, ભાગરાખૂટ ગામ હોય, તમામ ગામોમાં જે વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે જે ઓરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટીના નજીક પહોંચી છે, તેને લઈને તંત્ર દ્વારા સંપૂર્ણપણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો વાત કરીએ તો વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લામાં સતત ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે 210 થી વધુ રસ્તાઓ જિલ્લાના બંધ કરવામાં આવ્યા છે। એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા માટેના સૂચનો પણ કરી દેવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।